જય સિયારામ. આઈ લવ યુ ટીચર પાર્ટ 6. જોઈએ ટ્રાન્સલેશન. હેલન કેલર બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ. ડેફ એટલે બહેરું એન્ડ બ્લાઇન્ડ એટલે આંધળું. તો હેલન કેલર આંધળા, બહેરા અને આંધળા બની ગયા. ત્યારે તો કે વેન શી વોઝ વેરી યંગ, જ્યારે એ બહુ જ નાના હતા. યંગનો મતલબ નાનું. સિન્સ શી વોઝ ડેફ, તે બહેરા હોવાથી શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, એ બોલવાનું શીખ્યા નહીં. એનો મતલબ કે બોલવાનું શીખવા માટે સાંભળવું બહુ જરૂરી છે. સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરીડ. તેથી એટલા માટે એના પેરેન્ટ્સ છે એ અત્યંત વરીડ હતા, ચિંતામાં હતા. ધેન પછી દે ફાઉન્ડ મિસ સુલેવાન, અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. તેઓને મિસ સુલેવાન મળ્યા. અહીંયા મેટ નથી, મળ્યા એનો મતલબ કે એ ગોતતા એમને જડ્યા. મિસ સુલેવાન, અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ, જે બહેરા અને આંધળાના ટીચર હતા. તો કોઈ પણ વ્યક્તિનું જ્યારે ઓળખાણ એની આપવી હોય ત્યારે એ હંમેશા એ નામની પાછળ યુઝ થાય. જેમ કે મિસ સુલેવાન કોણ છે? તો કે ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. ધેટ ચેન્જ્ડ હેલન્સ લાઈફ. તેણે હેલન્સની આખી લાઈફ જે છે, હેલનની લાઈફ ચેન્જ કરી નાખી. હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. અહીંયા તેના જીવનના ટર્નિંગ પોઈન્ટની વાત તેના ખુદના શબ્દોમાં છે, આપણે જોઈએ. આઈ સ્ટીલ રિમેમ્બર દેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. સ્ટીલ એટલે હજી સુધી, આજ દી સુધી મને યાદ છે 1887 સાલની એ સવાર. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન. ત્યારે હું માત્ર 7 વર્ષની હતી. માય ટીચર એની સુલેવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. એ દિવસ મારા ટીચર એની સુલેવાન છે એ અમારા ઘરે આવ્યા. નેક્સ્ટ ડે શી લેડ મી ટુ ઇન હર રૂમ. તે મને એના રૂમની અંદરમાં લઈ ગયા. એન્ડ ગેવ મી અ ડોલ. ગેવ મી અ ડોલ, એણે મને ડોલ આપી. આગળ શું થયું? આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. થોડી વાર, ફોર અ વાઇલ એટલે થોડી વાર હું એની સાથે રમી. પછી મિસ સુલેવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઓન માય પામ. મારી હથેળી ઉપર મિસ સુલેવાને થોડાક ફિંગર મૂવમેન્ટ્સ કર્યા, આંગળીની હલનચલન કરી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એ ખરેખર એક રોમાંચક અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન દેટ પ્લે. એ રમતમાં મને ઇન્ટરેસ્ટ પડ્યો. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ્સ શી મેડ વિથ હર ફિંગર. અને મેં શું કર્યું? તો કે તે જે એની આંગળીથી મૂવમેન્ટ્સ કરતા હતા એને મેં કોપી કરવાનું શરૂ કર્યું. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી. જ્યારે અંતે એ જે રીતે ફિંગર મૂવમેન્ટ્સ કરતા હતા બરાબર એ જ રીતે કરવામાં જ્યારે હું સફળ થઈ, આઈ વોઝ થ્રિલ્ડ. હું રોમાંચિત હતી અત્યંત. આઈ ડીડ નોટ નો દેટ. મને ખબર નહોતી કે આઈ વોઝ સ્પેલિંગ DOLL, કે હું ડોલનો સ્પેલિંગ લખતી હતી. તો સક્સીડ એટલે સફળ થવું, અને એનું ભૂતકાળ સક્સીડેડ. આગળ જોઈએ. સમ ડેઝ લેટર, થોડા દિવસો પછી, વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન. અમે અમારા બગીચાની અંદરમાં ચાલતા હતા. ચાલુ ભૂતકાળ. સડનલી, અચાનક, માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. મારા ટીચરે મારો હાથ જે છે એ વોટર ટેપની નીચે મૂક્યો. વોટર ટેપ એટલે પાણીનો નળ, એની નીચે મૂક્યો. પુટનું V2, V3 બધું પુટ જ થાય. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. એક બાજુ ઠંડો પ્રવાહ પાણીનો મારા હાથ ઉપર પડતો હતો, ચાલ્યો જતો હતો. શી સ્પેલ્ડ WATER ઓન માય અધર પામ. અધર એટલે બીજી, મારી બીજી હથેળી ઉપર તેણીએ સ્પેલિંગ લખ્યો WATER, વોટરનો. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે. અમે આ ગેમ રોજ રમતા. કેવી રીતે? ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ.
અલગ અલગ ઓબ્જેક્ટ્સને અડતા અડતા. ઓબ્જેક્ટ્સ એટલે વસ્તુ. ઇટ અવેકન્ડ માય સોલ. તેણે મારા આત્માને જાગૃત કર્યો. કેને સાહેબ? આ પ્રવૃત્તિએ. એનો મતલબ કે જ્યારે આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ, જ્યારે કોઈ પણ એક્ટિવિટી આપણે કરીએ છીએ, તો થિયરી ખાલી કામ નથી આવતી, પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ જે છે એ બહુ મોટું કામ કરે. ઇંગ્લિશની અંદરમાં તો ખાસ લેંગ્વેજ છે સાહેબ, એટલે પ્રેક્ટિસ બહુ મહત્ત્વની છે, એક્સપેરિમેન્ટ જે છે એ બહુ મહત્ત્વનો છે. આઈ કેમ ટુ નો, મને જાણવા મળ્યું. કેમ ટુ નો એટલે જાણવા મળવું. ધેટ, કે શું જાણવા મળ્યું મને? એવરીથિંગ હેડ અ નેમ. દરેક વસ્તુનું એક નામ હતું, એ મને ખ્યાલ આવ્યો. નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ. હવે દરેક નામ જે છે એણે એક નવા વિચારને જન્મ આપ્યો. એવરી ઓબ્જેક્ટ આઈ ટચડ. જે કોઈ પણ વસ્તુને હું સ્પર્શતી, સીમ્ડ, એ દેખાતી હતી, લાગતી હતી. કેવી લાગતી હતી? ટુ થ્રોબ વિથ લાઈફ. થ્રોબ એટલે ધબકતું હોવું, ભરેલું હોવું અત્યંત. તો જીવનથી ધબકતું હોય એવું મને લાગ્યું. દરેકે દરેક વસ્તુ જે છે જીવનથી ધબકતી હતી. આહા, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ. હું વિશ્વ સાથે જોડાઈ ગઈ હતી. કેવી રીતે? થ્રુ ઓલ ધ વર્ડ્સ. આ બધા જ શબ્દોની મદદથી, શબ્દો દ્વારા, વર્ડની મદદથી હું વર્લ્ડ સાથે કનેક્ટ થઈ ગઈ. મિસ સુલેવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. રોજ સવારે મિસ સુલેવાન મને લાંબી વોકિંગ માટે લઈ જતા. અમારી ટેવ, યુઝ ટુ ટેક મી, ટેવાયેલા હતા, અમે રોજ જતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. મારી પાસે પુષ્કળ પ્રશ્નો હતા. આ લોટ ઓફ એટલે પુષ્કળ પ્રશ્નો હતા પૂછવા માટે. આ એક સારી વસ્તુ છે. આપણી પાસે પ્રશ્ન હોવા જોઈએ, ટીચર પાસે આન્સર હોવા જોઈએ. આપણે ટીચરને પ્રશ્ન પૂછીએ, ટીચર આપણને આન્સર આપે. ધીસ ઇઝ કોલ્ડ ટીચિંગ. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. હું એની હથેળી ઉપર કંઈક લખતી. એન્ડ ઇન ટર્ન, અને એના જવાબમાં, રિસ્પોન્સમાં, શી વુડ ટોક ઇન ટુ માય પામ. તે મારી હથેળી ઉપર વાત કરતા. એ મને લખીને, હું એને લખીને પૂછતી, એ મને લખીને જવાબ દેતા. કેવી રીતે? એઝ પીપલ ટોક ઇન ટુ અ બેબીઝ ઇયર. જેવી રીતે લોકો છે એ બાળકના કાનમાં વાત કરતા હોય. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. આ સેન્ટેન્સ સરસ છે. મારા ટીચર મારી જિજ્ઞાસાને સંતોષતા. કારણ કે અંદરમાં જ્યાં સુધી કોઈ વસ્તુ જાણવાની ઈચ્છા છે, એ તમે જ્યાં સુધી જાણો નહીં ત્યાં સુધી તમને મહત્ત્વ ન સમજાય. દરેકે દરેક કામ પાછળનું કારણ જે છે એ જ્યારે આપણને ક્લિયર કટ સમજાઈ જાય પછી આપણને કામ કરવામાં રસ પડે. અને અહીંયા એવું જ થયું. જો આગળ શું થયું? જ્યારે નોલેજ વધ્યું, સમજણ વધી, જિજ્ઞાસા સંતોષાણી, અંદરમાં જેટલા ડાઉટ, કન્ફ્યુઝન, ક્વેશ્ચન્સ હતા એ સોલ્વ થઈ ગયા. તો નાવ એવરીથિંગ અરાઉન્ડ મી, મારી આસપાસ જે કાંઈ પણ હતું, વોઝ ફૂલ ઓફ લાઈફ. એ જીવનથી ભરેલું હતું. લવ એન્ડ જોય, પ્રેમ અને આનંદથી ભરેલું હતું. એનો મતલબ કે આપણી આસપાસનું જે કાંઈ પણ વાતાવરણ છે, જ્યાં આપણે હોઈએ છીએ, આપણી આસપાસનું વાતાવરણ એ જીવન, પ્રેમ અને આનંદથી ભરેલું હોય છે. પણ આપણે અનુભવી શકતા નથી, કારણ કે આપણી અંદરમાં પડેલા ક્વેશ્ચન્સ, ડાઉટ્સ, કન્ફ્યુઝન્સના સોલ્યુશન મળતા નથી હોતા. આગળ જોઈએ એ પહેલાં જય સિયારામ. હવે પછી સ્ટેજ 2, પાર્ટ 2ની અંદરમાં આપણે જોશું. પણ અહીંયા આટલી બાબતની અંદરમાં આપણને જે શીખવા જેવું છે ખાસ, એ એક છે ધેટ ચેન્જડ હેલન્સ લાઈફ. ટીચર કેન ચેન્જ ધ લાઈફ ઓફ અ સ્ટુડન્ટ. ધ સેકન્ડ થિંગ ઇઝ ઇમિટેશન. જ્યાં સુધી આપણે આપણા પગ ઉપર ઊભા નથી થતા ત્યાં સુધી આપણે કોઈનો સહારો લેવો પડે. જેવી રીતે બાળક પહેલાં આંગળી પકડે, કોઈને કોઈ ટેકો લે, પછી પોતાની જાતે જ્યારે ચાલતા શીખી જાય પછી એ ટેકો મૂકી દે. સાયકલ આપણે ચલાવતા તો પહેલાં 2-3 પૈડાવાળી સાયકલ, પેલી સપોર્ટિંગ વ્હીલ હોય, પછી આવડી જાય પછી આપણે એ સપોર્ટિંગ વ્હીલ કાઢી નાખીએ. તો ટીચર જે છે એ એઝ એ સપોર્ટનું કામ કરે બહુ મોટું. આપણે એ સપોર્ટ પૂરેપૂરો શરૂઆતમાં લેવો જ પડે, લેવો જ જોઈએ. અને પછી પોતાના પગ ઉપર જ્યારે માણસ ઊભો થઈ જાય પછી જરૂરી નથી. ટૂંકમાં જિંદગીભર
આપણે ડિપેન્ડ રહેવું એવું નથી, પણ શરૂઆતની અંદરમાં આ બહુ જરૂરી છે. ત્રીજી વસ્તુ જે છે એ છે લાઈફ ઇઝ ફૂલ ઓફ, જ્યાં લાઈફ અહીંયા લખ્યું છે કે એવરીથિંગ વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હું હંમેશા કીધા રાખું છું સ્ટુડન્ટ્સને કે લાઈફ ઇઝ ફૂલ ઓફ પીસ, લવ એન્ડ જોય. હું લાઈફની જગ્યાએ પીસ યુઝ કરું, પીસ, લવ એન્ડ જોય. જીવનમાં ખરેખર ઘણી બધી શાંતિ, આનંદ અને પ્રેમ ભરેલો છે. ખાસ કરીને આપણે જ્યાં હોઈએ, અહીંયા જે પરિસ્થિતિમાં હોઈએ આપણે, ત્યાં આપણે એ રીતે જીવી શકીએ. પણ આપણને ભણવું નથી ગમતું, ભણતર સાથે પ્રોબ્લેમ છે, એની પાછળનું કારણ કે આ બધું શું કામ, એના આન્સર આપણે પૂછતા નથી સર. દેખો, હેલને કેટલા બધા ક્વેશ્ચન પૂછ્યા, બરાબર, અને ટીચરે બધા જવાબ દીધા. સેટિસ્ફાઈડ ધ ક્યુરિયોસિટી, ધીસ ઇઝ ધ મેટર. સ્ટુડન્ટ પ્રશ્ન પૂછે, ટીચર એના પ્રશ્નનો જવાબ આપે. સ્ટુડન્ટ પૂછે વાય, ઓકે, એન્ડ ટીચર એનો આન્સર આપે કે ધીસ ઇઝ વાય, આટલા માટે આ જરૂરી છે. અને જ્યારે સ્ટુડન્ટને એકદમ ક્લિયર થઈ જાય કે ઓકે આટલા માટે, તો આપણને આપણું કામ જે છે મંડે ગમવા. બરાબર. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. સી યુ અગેન ઇન ધ નેક્સ્ટ વિડીયો. ટિલ દેન, જય સિયારામ.